હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર એકમ નંબર 6 એટલે કે પ્રજનન રિપ્રોડક્શન એ યુનિટ ચાલુ કરેલું છે. તેની અંદર આપણે પ્રકરણ નંબર 3 એટલે કે માનવ પ્રજનન છે એ પૂર્ણ કર્યું અને આજે આપણે પ્રકરણ નંબર 4 એટલે કે પ્રાજનનિક સ્વાસ્થ્ય વિશે વાત કરીશું. તો સૌથી પહેલાં પ્રસ્તાવનાની અંદર વાત કરીએ તો જે ચેપ્ટરનું જે નામ જ છે એટલે કે પ્રાજનનિક સ્વાસ્થ્ય, રાઈટ. આ પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે શું, તો એના સમજૂતીની આપણે માહિતી મેળવશું કે પ્રાજનનિક સ્વાસ્થ્ય ખરેખર કોને ગણવામાં આવે છે. તો કે પ્રાજનનિક સ્વાસ્થ્ય જ્યારે શબ્દ આવે એટલે બધાના મગજની અંદર એક જ વિચારધારા આવે કે જે પ્રાજનનિક કે એટલે કે જે પ્રજનન અંગો છે, રાઈટ, એ અને તેના જે સામાન્ય કાર્યો છે એની સાથે સંકળાયેલું હોવું જોઈએ. કે પ્રાજનનિક સ્વાસ્થ્ય કોની સાથે સંકળાયેલું હોવું જોઈએ, તો કે જે પ્રજનન દરમિયાન ઉપયોગમાં આવતા પ્રાજનનિક અંગો છે અને તેના સામાન્ય કાર્યો છે એની સાથે સંકળાયેલું હોવું જોઈએ. પરંતુ આ શું આટલી જ સમજૂતી છે એ પ્રાજનનિક સ્વાસ્થ્ય માટે પૂર્ણ છે? ના. તો પ્રાજનનિક સ્વાસ્થ્ય છે એ તેની અંદર વધારે પણ ઇન્ક્લુડ થાય છે. કેવી રીતે, તો કે પ્રાજનનિક સ્વાસ્થ્ય છે એક વિશાળ પરિપ્રેક્ષ્ય ધરાવે છે કે જેમાં પ્રજનનના ભાવનાત્મક અને સામાજિક પાસાઓનો પણ સમાવેશ થાય છે. એટલે કે પ્રજનનની ઘટના દરમિયાન જે ઇમોશનલ, ભાવનાત્મક અને સમાજ ઉપર પણ પ્રાજનનિક સ્વાસ્થ્યનો શું થશે, તો કે એના ઉપર પણ અસર જોવા મળે છે. આ તો સામાન્ય વ્યાખ્યા થઈ પ્રાજનનિક સ્વાસ્થ્યની, જે WHO એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, શોર્ટ ફોર્મ WHO, એને પણ પ્રાજનનિક સ્વાસ્થ્યની એક વ્યાખ્યા આપેલી છે. તો કે પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે કે, તો એનો અર્થ WHO પ્રમાણે પ્રજનનના બધા જ પાસા સહિત સંપૂર્ણ સુખાકારી એટલે કે શારીરિક, ભાવનાત્મક, વર્તનાત્મક અને સામાજિક સ્વાસ્થ્ય છે. એટલે કે WHO મત પ્રમાણે, રાઈટ, પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે કે શું, તો કે પ્રજનનના જે બધા જ પાસાઓ છે, બધા જ પાસાઓ સહિત સંપૂર્ણ સુખાકારી હોવી જોઈએ. એટલે કે શારીરિક રીતે પણ સંપૂર્ણ હોવા જોઈએ, રાઈટ, પ્રજનન અંગો છે એના સામાન્ય કાર્યો પણ હોવા જોઈએ. ભાવનાત્મક રીતે એટલે કે ઇમોશનલ રીતે પણ પ્રાજનનિક અથવા તો પ્રજનનની ઘટના છે એ સંપૂર્ણ હોવી જોઈએ. વર્તનાત્મક રીતે પણ સંપૂર્ણ હોવી જોઈએ અને સામાજિક સ્વાસ્થ્ય રીતે પણ સંપૂર્ણ હોવી જોઈએ. તો આ કોની વ્યાખ્યા છે? વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO ના મત મુજબ પ્રાજનનિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપેલી છે. તેથી શારીરિક રીતે અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકો યુક્ત સમાજના તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય, લાગણીસભર અને વર્તણૂકલક્ષી પારસ્પરિક ક્રિયાઓ એટલે કે આંતરક્રિયાઓને પ્રાજનનિક સ્વાસ્થ્ય છે એ ગણવામાં આવે છે. ખાલી વ્યક્તિગત રીતે જે પ્રજનનની અંદર જે ઇન્ક્લુડ થતા પાસાઓ છે એને તો આપણે કાઉન્ટ કર્યા, રાઈટ. સાથે સાથે શારીરિક રીતે અને ક્રિયાત્મક રીતે જે સામાન્ય પ્રજનન અંગ ધરાવતા લોકોયુક્ત સમાજનો છે તેમાં લિંગ સંબંધિત પાસાઓ, રાઈટ, લિંગ સંબંધિત પાસાઓ એટલે આપણને ખ્યાલ જ છે કે સમાજની અંદર બે પ્રકારના લિંગ છે એ જોવા મળે, નર લિંગ અને માદા લિંગ. તો એમની વચ્ચે કયા કયા પાસાઓ હોય, દાખલા તરીકે સામાન્ય લાગણીસભર પાસાઓ હોય, રાઈટ. આ ઉપરાંત વર્તણૂકલક્ષી પણ પારસ્પરિક ક્રિયાઓ એટલે કે આંતરક્રિયાઓના પણ એ પણ પાસાઓ હોય કે જે આ બધું ઇન્ક્લુડ થઈને પ્રાજનનિક સ્વાસ્થ્ય છે એ રચે છે, રાઈટ. દાખલા તરીકે લાગણીસભર આપણે વાત કરીએ અને વર્તણૂકલક્ષી વાત કરીએ તો પતિ છે, રાઈટ, એ પતિ તેની પત્ની સાથેની જે લાગણી છે એ પણ કંઈક અલગ હશે અને પતિ છે
તેની માં હોય, બરાબર છે, એટલે કે જેની માતા છે તેની સાથેની પણ લાગણી છે એ કંઈક અલગ હોય છે. તો પ્રાજનિક સ્વાસ્થ્યની અંદર, બરાબર છે, આ બધા લાગણી સભર કે જે સામાન્ય રીતે પતિ અને પત્ની વચ્ચે જે લાગણી સભર હોય તે લાગણી સભર, રાઈટ, પુત્ર અને માતા વચ્ચે હોતી નથી. તો એની વર્તણૂકની પારસ્પરિક ક્રિયાઓ છે બધું પ્રાજનિક સ્વાસ્થ્યની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. શા માટે પ્રાજનનિક સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે? રાઈટ, પ્રાજનનિક સ્વાસ્થ્યની આપણે વ્યાખ્યા તો મેળવી લીધી, પરંતુ આ જાળવવું શા માટે જરૂરી છે અને તેને હાંસલ કરવા માટે કઈ પદ્ધતિઓ વપરાય છે એના વિશે આ ચેપ્ટરની અંદર આપણે માહિતી મેળવશું કે શું કામ પ્રાજનનિક સ્વાસ્થ્યને એટલું બધું ઇમ્પોર્ટન્ટ આપવામાં આવે છે અને જો પ્રાજનનિક સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો એના માટે કઈ કઈ પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, તો સૌથી પહેલાં એ જોશું કે પ્રાજનનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ કઈ કઈ છે અને એ સમસ્યાઓનું સમાધાન કેવી રીતે આવી શકે, રાઈટ, એનું વ્યૂહાત્મક આયોજન કરીશું. ઓકે, તો પહેલાં તો આપણે પ્રાજનનિક સ્વાસ્થ્યની જે સમસ્યાઓ છે એના વિશે વાત કરીશું. તો કે ભારત દુનિયાનો એવો પ્રથમ દેશ છે કે જેને રાષ્ટ્રીય સ્તરે પ્રાજનનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવા યોજનાઓ અને કાર્યક્રમની શરૂઆત છે એ કરેલી છે. આવો દુનિયાનો સૌથી એકમાત્ર દેશ જે ભારત જે છે, બરાબર છે, કયા સ્તરે? રાષ્ટ્રીય સ્તરે, વ્યક્તિગત સ્તરે નહીં, સામાજિક સ્તરે નહીં, રાષ્ટ્રીય સ્તરે છે એ પ્રાજનનિક સ્વાસ્થ્ય સુધારવા માટે એક સામાજિક લક્ષ્ય સામાજિક લક્ષ્ય છે એ પ્રાપ્ત કરવા માટે યોજનાઓ અને અલગ અલગ કાર્યક્રમની છે એ શરૂઆત કરેલી છે. આ કાર્યક્રમોની અંદર એક મુખ્ય કાર્યક્રમ જેનું નામ છે કુટુંબ નિયોજન, એટલે કે ફેમિલી પ્લાનિંગ, રાઈટ, એ કહેવામાં આવે છે, જે 1951માં શરૂ કર્યું અને તેનું છેલ્લા કેટલાક દાયકાથી મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. એટલે પ્રાજનનિક સ્વાસ્થ્યને સારું રાખવા માટે એક કાર્યક્રમ પણ યોજવામાં આવેલો છે. એ કાર્યક્રમનું નામ છે કુટુંબ નિયોજન, રાઈટ, એટલે કે ફેમિલી પ્લાનિંગ, જે ભારત દેશની અંદર 1951માંથી શરૂ કર્યું અને અત્યાર સુધી પણ આ કુટુંબ નિયોજનની જે પદ્ધતિ છે, જે કાર્યક્રમ છે, એનું શું કરવામાં આવે છે? મૂલ્યાંકન કરવામાં આવે છે. મૂલ્યાંકન શા માટે કરવામાં આવે છે ભાઈ? તો કે આ જે કાર્યક્રમ છે એ સામાજિક રીતે અથવા તો વ્યક્તિગત રીતે ફાયદાકારક છે કે નથી તેના માટે એનું સતત છે એ મૂલ્યાંકન કરવામાં આવે છે. ઓકે, આ ઉપરાંત પ્રજનન સંબંધિત વિશાળ ક્ષેત્રને આવરીને હાલમાં નવા એક કાર્યક્રમની છે એ શરૂઆત કરવામાં આવેલી છે. એ કાર્યક્રમનું નામ છે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ, એટલે કે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, શોર્ટ ફોર્મ છે RCH. ખાસ કરીને આ ચેપ્ટરની અંદર યાદ રાખજો, ઘણા બધા શોર્ટ ફોર્મ છે એ આવશે, રાઈટ, તો ઇંગ્લિશમાં અને સાથે સાથે ગુજરાતીમાં બંનેની અંદર તમારે નામ યાદ રાખવાના છે, રાઈટ. પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, શોર્ટ ફોર્મ RCH. આ કાર્યક્રમ નામથી પ્રસિદ્ધ સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે અને આ કાર્યક્રમની અંદર, બરાબર છે, કેવી રીતે પ્રજનનની અંદર પ્રાજનનિક સ્વાસ્થ્ય જાળવવું જોઈએ અને જે ગર્ભવતી માતા છે જે બાળકને જન્મ આપે એ બાળકનું સ્વાસ્થ્ય પણ કેવી રીતે સંભાળી શકાય, બરાબર છે, તેના વિશે લગતી માહિતી છે એ પૂરી પાડવામાં આવે છે. તમે ટીવીની અંદર એડવર્ટાઇઝમેન્ટ જોતા જ હશો, તેની અંદર તમે પોલિયોની જે એડવર્ટાઇઝમેન્ટ જુઓ છો તો એ પોલિયોની એડવર્ટાઇઝમેન્ટ જે છે, બરાબર છે, એ આ RCH કાર્યક્રમ દ્વારા પણ કરવામાં આવે છે, એટલે કે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ દ્વારા કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રજનન સંબંધિત પાસાઓ વિશે લોકોમાં જાગૃતિ પેદા કરવી અને પ્રાજનનિક સ્વાસ્થ્ય સમાજ તૈયાર કરવા માટે સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. કે આ
જે કાર્યક્રમો છે, કુટુંબ નિયોજન છે, RCH છે એટલે કે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ છે, એ કાર્યક્રમોનો મુખ્ય હેતુ શું? રાઈટ, તો મુખ્ય હેતુ છે જે પ્રજનન સંબંધિત પાસાઓ હોય. રાઈટ, મુખ્ય હેતુ શું? જે પ્રજનન સંબંધિત પાસાઓ હોય તે પાસાઓ વિશે લોકોમાં જાગૃતિ પેદા કરવી. રાઈટ, પ્રજનનિક સ્વાસ્થ્યનો સમાજની અંદર જોઈએ તો ઘણા બધા લોકો ને આની માહિતી એટલે કે જાગૃતિ છે એ હોતી નથી, અને પ્રજનનિક સ્વાસ્થ્ય દ્વારા એક નવો સમાજ તૈયાર કરવો, તેના માટે જે બી સુવિધાઓ છે, તેના માટે લોકોમાં જાગૃતિ પેદા કરવા માટે જે બી પ્રોત્સાહન છે એ આ કાર્યક્રમો દ્વારા છે શું કરવામાં આવે છે? તો કે પૂરા પાડવામાં આવે છે. તો આ એનો શું છે? મુખ્ય હેતુ છે. ઓકે, આ ઉપરાંત દ્રશ્ય શ્રાવ્ય, રાઈટ, એટલે કે ટેલિવિઝન અથવા તો રેડિયો, છાપકામ, ન્યૂઝપેપર, પ્રચાર અથવા તો પ્રસાર, રાઈટ, પ્રિન્ટ મીડિયા, એના માધ્યમોની મદદથી સરકારી અને બિન સરકારી સંસ્થાઓ લોકોમાં પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવા પ્રયત્ન કરે છે. રાઈટ, એટલે કે સરકારી અને બિન સરકારી સંસ્થા બંને સંસ્થાઓ અલગ અલગ રીતે અથવા તો ભેગી મળીને રાઈટ પ્રજનન સંબંધિત જે માહિતી છે તેના દ્વારા લોકોને શું કરે છે? જાગૃત કરે છે. એ તો પછી કાં તો ટેલિવિઝન દ્વારા અથવા તો રેડિયોમાં અથવા તો ન્યૂઝપેપરમાં અથવા તો કોઈ પણ પ્રિન્ટ મીડિયાની અંદર તે માહિતી આપી, બરાબર છે, અને એના દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા છે એ પ્રયત્ન સતત કરી રહ્યા છે. આ બધી માહિતીને પ્રસારિત કરવામાં માતા પિતા અને અન્ય નજીકના સંબંધીઓ, શિક્ષકો અને મિત્રની પણ પ્રમુખ ભૂમિકા છે. એટલે કે ખાલી ફક્ત સરકારી અને બિનસરકારી સંસ્થાઓ છે કે સરકાર જ આ પ્રજનન સંબંધિત સ્વાસ્થ્ય છે એ જાળવવા માટે મહેનત કરે છે, પ્રયત્ન કરે છે, એવું નથી. આ માહિતીને બીજા ઘણા બધા લોકો પણ પ્રસારિત કરે છે. દાખલા તરીકે આપણા માતા પિતા છે, રાઈટ, અન્ય નજીકના સંબંધીઓ હોય, આ ઉપરાંત શિક્ષકો હોય અને મિત્રો હોય, તેની પણ પ્રજનનિક સ્વાસ્થ્ય કેળવવામાં અને પ્રજનનિક સમાજ તૈયાર કરવામાં પ્રમુખ ભૂમિકા છે. આ ઉપરાંત શાળાઓમાં જાતીય શિક્ષણ દાખલ કરવા પ્રોત્સાહન આપવું જોઈએ કે જેના કારણે યુવાનોને સાચી માહિતી મળે અને બાળકો જાતીય સંબંધિત વિવિધ પાસાઓ વિશે ફેલાયેલ ગેરમાન્યતા ઉપર વિશ્વાસ ન કરે. કારણ કે જો જાતીય શિક્ષણ, બરાબર છે, ઓછી ઉંમરથી જ જાતીય શિક્ષણ શાળાઓની અંદર દાખલ કરવામાં આવે તો એ જે યુવાધન છે અથવા તો એ જે ભારત દેશનું ભવિષ્ય છે, જે યુવાનો છે, તેમને પ્રજનનિક સ્વાસ્થ્ય વિશે સાચી માહિતી મળે અને પ્રજનન સંબંધિત બાળકો જાતીય સંબંધિત વિવિધ પાસાઓનો ખ્યાલ આવે અને તે કોઈ અંધશ્રદ્ધા અથવા તો ગેરમાન્યતાઓ પર વિશ્વાસ કરે નહીં. આ ઉપરાંત તેમને જાતીય સંબંધિત ખોટી ધારણાઓથી છુટકારો મળે છે કે જેના કારણે સમાજની અંદર જે જાતીય સંબંધિત ખોટી ધારણાઓ છે એ એના ઉપર વિશ્વાસ કરે નહીં. રાઈટ. આ ઉપરાંત લોકોને પ્રજનન અંગો, કિશોરાવસ્થા અને તેના સંબંધિત ફેરફારો, સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર, જાતીય સંક્રમિત રોગો એટલે કે STD, રાઈટ, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ, આગળ જતાં આપણે ફૂલ ફોર્મ આવશે. આ ઉપરાંત AIDS, રાઈટ, એઇડ્સનું ફૂલ ફોર્મ તમને ખબર જ છે, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. આ બધાની વગેરેની માહિતી મળે. વિશેષ રૂપી જે લોકો કિશોરાવસ્થા વયજૂથના છે તેમને પ્રજનન સંબંધિત સ્વાસ્થ્ય જીવન તરફ દોરી જાય છે. એટલે કે આ બધી માહિતી જો પ્રજનન વયજૂથના વ્યક્તિઓ અથવા તો કિશોરાવસ્થા
વયજૂથના જે વ્યક્તિઓ છે એને આપવામાં આવે છે. કઈ કઈ માહિતી? તો કે પ્રજનન અંગોની માહિતી, આ ઉપરાંત કિશોરાવસ્થામાં આવતા જ તેના શરીરની અંદર કયા કયા ફેરફારો થાય, રાઈટ. આ ઉપરાંત સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર કે જે સ્ત્રી સાથે છે અથવા તો સ્ત્રી પુરુષ સાથે છે કરવામાં આવે. જાતીય સંક્રમિત રોગો એટલે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ, રાઈટ, કે જે ફક્ત ને ફક્ત પ્રજનન અંગોને લગતા રોગો છે કે જેના અથવા તો તેના દ્વારા ફેલાય છે, એ રોગો વિશે માહિતી આપવામાં આવે. અને ભયાનકમાં ભયાનક, રાઈટ, એઇડ્સ જે છે એના વિશે પણ સંપૂર્ણ રીતે માહિતી આપવામાં આવે, જેના કારણે કિશોરાવસ્થાના વયજૂથના લોકો અથવા તો યુવાવસ્થા, રાઈટ, અથવા તો જે લગ્ન સંબંધિત લગ્ન વયજૂથના લોકો છે તેમનું જીવન છે જે પ્રાજનનને સંબંધિત સ્વાસ્થ્ય છે એનું જીવન આગળ વધે અને તેને કોઈ મુશ્કેલી થાય નહીં. આ ઉપરાંત લોકોને ખાસ કરીને જે ફળદ્રુપ યુગલો છે, રાઈટ, ફળદ્રુપ યુગલો એટલે કે ફર્ટાઇલ કપલ્સ, રાઈટ, ફળદ્રુપ યુગલો કે જે લગ્ન વય જૂથના હોય, રાઈટ, તેને ફળદ્રુપ યુગલો અથવા તો ફર્ટાઇલ કપલ તરીકે ઓળખવામાં આવે છે. એ લોકોને ખાસ કરીને તેમને પ્રાપ્ય જન્મ નિયંત્રણ વિકલ્પો, રાઈટ, એટલે કે બાળક જન્મ ન થાય અથવા તો જન્મવા માટે કયા કયા નિયંત્રણો છે, કયા કયા વિકલ્પો છે લઈ શકે તેના વિશેની માહિતી, સાથે સાથે ગર્ભવતી માતાની સંભાળ, કોઈ પણ ગર્ભવતી માતા હોય તો એની સંભાળ કેવી રીતે લેશું, પ્રસવ બાદ એટલે કે જન્મ બાદ માતા અને બાળકની સંભાળ, સ્તનપાનનું મહત્ત્વ, છોકરો અને છોકરીને સમાન તકો વગેરે અંગે શિક્ષિત કરવાથી જાગૃત સ્વાસ્થ્ય પરિવારનું નિર્માણ થશે, રાઈટ. એટલે કે આ બધી બાબતો પણ લોકોને સમજાવવામાં આવે છે, જેના કારણે એક જાગૃત પ્રાજનનિક સ્વાસ્થ્ય પરિવારોનું નિર્માણ થઈ શકે અને તેના કારણે એક પ્રાજનનિક સ્વાસ્થ્ય સમાજ છે એ ઊભો થઈ શકે. આ ઉપરાંત અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી થતી સમસ્યાઓ, સામાજિક દૂષણો, જાતીય હિંસા જેવા તથા જાતીય સંબંધિત ગુનાઓની જાગૃતિ કેળવવી, લોકોને તે અંગે વિચારતા કરવા અને તેને રોકવા યોગ્ય પગલાઓ લેવા સક્ષમ કરવા, જેથી જવાબદાર અને સ્વસ્થ સમાજ બનાવી શકાય. કે જો વસ્તી વૃદ્ધિ થાય એટલે કે વસ્તીની સંખ્યામાં વધારો થાય, અનિયંત્રિત વસ્તી વૃદ્ધિ થાય તો એના લીધે બેરોજગારી છે, હિંસા છે, રાઈટ, આવી બધી જે સમસ્યાઓ છે, કયા પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય તેના વિશે માહિતી આપવી, સામાજિક દૂષણો વિશે માહિતી આપવી, જાતીય હિંસા કઈ કઈ રીતે અને કેવી રીતે થઈ શકે તો એના માટેનો બચાવ કેવી રીતે કરવા તેના વિશે માહિતી આપવામાં આવે. જે જાતીય સંબંધિત ગુનાઓ છે એ ગુનાઓ કયા કયા છે, બરાબર છે, એના અંગે જાગૃતિ કેળવવી, તે અંગે લોકોને વિચારતા કરવા અને તેની સામે યોગ્ય પગલાં લેવા તેના માટે પણ સક્ષમ કરવામાં આવે છે. અને આ બધાની લીધે, બરાબર છે, આ બધાની જવાબદારીને લીધે એક સ્વસ્થ સમાજ છે એ ઊભું થાય છે. આ ઉપરાંત પ્રાજનનિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવા વિવિધ કાર્યોની યોજનાઓને સફળતાપૂર્વકના અમલીકરણ માટે મજબૂત માળખાકીય સુવિધાઓ, વ્યાવસાયિક કુશળતા અને સામગ્રીની જરૂરિયાત છે. એટલે કે પ્રાજનનિક સ્વાસ્થ્ય કેળવવા માટે અલગ અલગ કાર્યોની જે યોજનાઓ છે એનું સફળતાપૂર્વક અમલીકરણ થાય, સફળતાપૂર્વક યોજી શકાય, રાઈટ. આ ઉપરાંત એ પ્રાજનનિક સ્વાસ્થ્ય કેળવવા માટે અલગ અલગ જે સુવિધાઓ જરૂરી છે, જેના માટે વ્યાવસાયિક કુશળતા જરૂરી છે, એટલે કે ખાસ કરીને ડૉક્ટર્સ, રાઈટ, જે જરૂરી છે એને કુશળ હોવા જોઈએ. અને સાથે સાથે એ ડૉક્ટરોને અથવા તો એ જે
વ્યક્તિઓ છે જે વ્યાવસાયિક કુશળતા ધરાવે છે એને જે પણ પ્રકારની સામગ્રી જોતી હોય તે પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ એટલે કે જાતીય સંબંધિત કેવા પ્રકારની સમસ્યાઓ થઈ શકે, દાખલા તરીકે ખાસ કરીને સ્ત્રી હોય તો ગર્ભધારણ, પ્રસૂતિ, રાઈટ, એસટીડી આ તો સ્ત્રી અને પુરુષમાં બંનેમાં થઈ શકે, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ જાતીય સંક્રમિત રોગો, સાથે સાથે ગર્ભપાત, ગર્ભનિરોધક એટલે કે ગર્ભનિરોધક પદ્ધતિઓ, ઋતુસ્ત્રાવ સંબંધિત સમસ્યાઓ, અફળદ્રુપતા, રાઈટ, આ બધા વગેરેમાં સંદર્ભમાં દાક્તરી સહાયતા અને દેખરેખ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. એટલે કે આ બધા જે પ્રોબ્લેમ્સ છે, જે જાતીય સંબંધિત સમસ્યાઓ છે, ગર્ભધારણ છે, પ્રસૂતિ છે, ગર્ભપાત છે, ગર્ભનિરોધક છે, આ ખાસ કરીને સ્ત્રીની અંદર વધુ જોવા મળે, ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓ છે, અને એસટીડી અને અફળદ્રુપતા એ તો સ્ત્રી અને પુરુષની અંદર એટલે કે નર અને માદાની અંદર બંનેની અંદર જોવા મળી શકે છે. અફળદ્રુપતા એટલે કે નર અને માદા ઘણી વખત પ્રજનન ક્રિયા કરવાના લીધે પણ જો સંતતિ પ્રાપ્ત ન કરી શકતા હોય તો એવા જે કપલ છે, એવા જે યુગલો છે તેને આપણે અફળદ્રુપ કહેશું. એ ઘટનાને અફળદ્રુપતા ઘટના કહીએ છીએ. તો એ માટે આ બધી જે અલગ અલગ પ્રોબ્લેમ છે, સમસ્યાઓ છે, એ માટે દાક્તરી સહાયતા મળી રહે અને તેની દેખરેખ છે એ દેખરેખ પણ સારી રીતે થાય, બરાબર છે, તે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેના કારણે પ્રજનનિક સ્વાસ્થ્ય છે એ જળવાઈ રહે છે. આ ઉપરાંત પ્રજનનિક સ્વાસ્થ્યના ની અંદર જે વધતી માદા ભ્રૂણ હત્યાના કાનૂની અટકાવ એટલે કે જે માદા, બરાબર છે, ખાસ કરીને ભ્રૂણ હત્યા કરે છે તેનો કાનૂની રીતે અટકાવ થવો જોઈએ. લિંગ પરીક્ષણનો અટકાવ થવો જોઈએ એટલે કે જે ગર્ભવતી માતા છે તેના શરીરની અંદર કયું લિંગ છે એ વિકાસ કરે છે એટલે કે નરલિંગ છે કે માદા લિંગ છે એ લિંગ પરીક્ષણ દ્વારા થાય. અને તે માટે ઉલ્વજળ કસોટી, બરાબર છે, શું કરવામાં આવે છે? ઉલ્વજળ કસોટી. લિંગ પરીક્ષણ માટે ઉલ્વજળ કસોટી કરવામાં આવે છે. તો એનો કાનૂની રીતે શું થવો જોઈએ? અટકાવ થવો જોઈએ. આ ઉપરાંત ભ્રૂણ હત્યાનો પણ અટકાવ થવો જોઈએ, રાઈટ. આ ઉલ્વજળ કસોટી શું છે? તો કે વિકાસશીલ ભ્રૂણ એટલે કે જે બાળકનો વિકાસ થાય છે, જે ગર્ભનો વિકાસ થાય છે, એ વિકાસશીલ ભ્રૂણની ફરતે આવેલ ઉલ્વ પ્રવાહીની રંગસૂત્રની ભાતના આધારે ભ્રૂણનું જાતીય પરીક્ષણ કરવામાં આવે છે. એટલે કે જે વિકાસશીલ ભ્રૂણ હોય એ ભ્રૂણની ફરતે એક ઉલ્વ કોથળી હશે, એ ઉલ્વ કોથળીની અંદર ઉલ્વ પ્રવાહી હોય, એ ઉલ્વ પ્રવાહીની અંદર જે બી બાળક વિકાસ કરે તેના રંગસૂત્રની ભાત જોવા મળે છે, એટલે કે રંગસૂત્રના પ્રકાર જોવા મળે છે, અને તેના આધારે ભ્રૂણનું જાતીય પરીક્ષણ થાય છે. આપણને ખબર છે કે જો નર હોય તો રંગસૂત્રની જે ભાત છે એ એક્સ અને વાય હશે, અને જો માદા હશે તો જે રંગસૂત્રની ભાત હશે એ એક્સ એક્સ હશે. તો આની ઉપર વૈજ્ઞાનિક રીતે પ્રતિબંધ અને વ્યાપક બાળ રોગ પ્રતિરક્ષા વગેરે કેટલાક મહત્વપૂર્ણ કાર્યક્રમોને પણ સામેલ કરવામાં આવે છે, રાઈટ. એટલે એ બધા જે છે, લિંગ પરીક્ષણ છે, ભ્રૂણ હત્યા છે, વ્યાપક બાળરોગ પ્રતિરક્ષા છે, બરાબર છે, આવા બધા કાર્યક્રમોને પણ સામેલ કરવામાં, જેના કારણે પ્રજનનિક સ્વાસ્થ્ય જળવાઈ રહે. ઓકે, તો આ ઉલ્વજળ કસોટી શું છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એમ્નિયોસેન્ટેન્સિસ, રાઈટ. તેમાં વિકસતા ભ્રૂણનું થોડુંક ઉલ્વ પ્રવાહી ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોના પૃથ્થકરણ માટે લેવામાં આવે છે. એટલે કે ઉલ્વજળ કસોટીની અંદર જે ભ્રૂણનો વિકાસ થાય એ ભ્રૂણના વિકાસની ફરતે જે ઉલ્વ પ્રવાહી કે જે ગર્ભકોષો દ્વારા બનાવવામાં આવે, બરાબર છે, તે પ્રવાહી લઈ તેનું પૃથ્થકરણ કરી ઉલ્વજળ કસોટી છે એ કરવામાં આવે છે. જો કેવી રીતે? તો આકૃતિની અંદર તમને દેખાય છે કે જે આ ભ્રૂણ છે, ભ્રૂણનો વિકાસ થશે. તો એ જે ભ્રૂણનો વિકાસ થાય છે તેની ફરતે
જે આ બ્લુ રંગનું, રાઈટ, જે દુધિયા રંગનું તમને દેખાય છે એ એક પ્રકારનું ઉલ્વ પ્રવાહી છે. કેવું પ્રવાહી છે? ઉલ્વ પ્રવાહી. ઓકે, આ જે છે, રાઈટ, એક દાક્તરી સાધન છે જેને સોનોગ્રાફી કહેવામાં આવે છે. સોનોગ્રાફીનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. તેના દ્વારા એ શું કરશે તો કે એ જે ભ્રૂણ છે એ ભ્રૂણનો વિકાસ કે જે ઉલ્વ પ્રવાહી તેની ફરતે છે તેમાંથી એ ઉલ્વ પ્રવાહી ઇન્જેક્શન દ્વારા લેવામાં આવે છે. અને આ પ્રવાહીમાં, રાઈટ, આ જે પ્રવાહી છે આ પ્રવાહીની અંદર જો XY રંગસૂત્ર હોય તો નર અને જો XX રંગસૂત્ર હોય તો માદા. આવી રીતે લિંગ નિશ્ચયન છે કરવામાં આવે છે. ખાસ કરીને આપણા સમાજની અંદર જોઈએ તો કે જો માતાના શરીરની અંદર ભ્રૂણનો જે વિકાસ થાય એ માદા હોય તો તરત જ એ ભ્રૂણ હત્યા છે એ ભ્રૂણ હત્યા કરવામાં આવે છે. તો એનો કાનૂની રીતે શું થવો જોઈએ? અટકાવ થવો જોઈએ, રાઈટ. ખરેખર આ જે ઉલ્વજળ કસોટી છે એ પદ્ધતિનો ઉપયોગ શેના માટે કરવામાં આવેલો હતો? તો આ પદ્ધતિનો ઉપયોગ છે એ કેટલીક જનીનિક અનિયમિતતાઓ જેવી રીતે કે ડાઉન સિન્ડ્રોમ છે, હિમોફિલિયા છે, સિકલ સેલ એનેમિયા છે, રાઈટ, આ બધા રોગની ચકાસણી કરવા માટે અને ભ્રૂણની જીવિતતા ચકાસવા માટે આ બધા પદ્ધતિઓનો ઉપયોગ છે કરવામાં આવે છે. એટલે કે ઉલ્વજળ કસોટી છે એનો ઉપયોગ જનીનિક અનિયમિતતાઓ ચકાસવા. કઈ કઈ જનીનિક અનિયમિતતાઓ? તો એ બધા અલગ અલગ ઉદાહરણ છે. ડાઉન સિન્ડ્રોમ છે, હિમોફિલિયા છે, સિકલ સેલ એનેમિયા છે, રાઈટ. અને માતાના પેટની અંદર કંઈ પણ કારણોસર જો ભ્રૂણ મૃત્યુ પામે, રાઈટ, અથવા તો ભ્રૂણ વિકાસ નથી કરી શકતું તો એ ભ્રૂણ જીવંત છે કે મૃત છે એ ચકાસવા માટે ઉલ્વજળ કસોટી છે એ વિકસાવવામાં આવેલી હતી. પરંતુ એ ઉલ્વજળ કસોટીનો અત્યારે ગેરકાયદેસર ઉપયોગ થાય છે. શેમાં? તો કે લિંગ પરીક્ષણમાં, રાઈટ, અથવા તો ભ્રૂણ હત્યામાં ખાસ કરીને, રાઈટ. તો આ જે છે ભ્રૂણ હત્યા અને લિંગ પરીક્ષણ એના ઉપર શું થવો જોઈએ? અટકાવ થવો જોઈએ. આ ઉપરાંત વિવિધ પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવે છે અને નવી પદ્ધતિઓ શોધવામાં અથવા તો હાલના મુદ્દાઓમાં સુધારો કરવા માટે સરકારી અને બિનસરકારી સંસ્થાઓને મદદ કરવામાં આવે છે. એટલે કે પ્રજનનિક સંબંધિત રિસર્ચ કરવામાં આવે છે, સંશોધન કરવામાં આવે છે, એને વધુમાં વધુ પ્રોત્સાહન મળે અને તેના દ્વારા અલગ અલગ પદ્ધતિઓ છે શોધાય અને જેના કારણે પ્રજનનિક સ્વાસ્થ્ય છે એ સારું રહે. તો એના માટે સરકારી અને બિનસરકારી સંસ્થાઓ છે બંને મદદ કરે છે. આ ઉપરાંત એક સહેલી તરીકે ઓળખાતી જે સ્ત્રીઓ માટેની મુખ દ્વારા લેવામાં આવતી ગર્ભ નિરોધક ગોળી છે. આપણે આગળ વાત કરી કે પ્રજનનિક સ્વાસ્થ્યનો વિકાસ કરવા માટે પ્રજનન સંબંધિત જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓનો વિકાસ કરવો છે. માની એક પદ્ધતિ કે જેને આપણે ગર્ભ નિરોધક ગોળી તરીકે ઓળખશું. એ ગર્ભ નિરોધક ગોળી જે છે એનું નામ છે સહેલી. ઓકે, તો આ જે ગોળીનો છે એ વિકાસ કરવામાં આવેલો છે જેનું નામ છે સહેલી, રાઈટ, જે ગર્ભ નિરોધક ગોળી છે અને જે સ્ત્રીઓ દ્વારા મુખ દ્વારા લેવામાં આવતી ગર્ભ નિરોધક ગોળી છે જેના કારણે ગર્ભનો છે વિકાસ થતો નથી, રાઈટ. તેનો વિકાસ છે એ એક કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા એટલે કે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CDRI, રાઈટ, શોર્ટ ફોર્મ શું થશે? CDRI, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તેના દ્વારા એટલે કે કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા દ્વારા, જે ક્યાં છે તો કે લખનૌમાં ભારતની અંદર રહેલા વૈજ્ઞાનિકો દ્વારા છે કરવામાં આવેલો છે, રાઈટ. એટલે કે ગર્ભનિરોધક ગોળી એટલે કે સહેલી જેનો સ્ત્રીઓ છે મુખ દ્વારા ઉપયોગ કરે છે તેનો વિકાસ ભારતની અંદર થયેલો છે. ભારતમાં ક્યાં? તો કે લખનૌમાં. કોને કરેલો છે? તો કે કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CDRI. આ ઉપરાંત જાતીય સંબંધિત બાબતોને વધુ સારી રીતે જાગૃતિ મળે, દાક્તરી સહાય મળે અને દાક્તરી સહાયથી થતી
પ્રસૂતિની સંખ્યામાં વધારો થાય, પ્રસૂતિ બાદની સારી દેખરેખ થાય, તેના દ્વારા માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો થાય, રાઈટ. નાના પરિવારવાળા યુગલોમાં વધારો થાય, એટલે કે નાના પરિવાર એટલે કે જે યુગલો છે એને એક અથવા તો બે બાળક હોય તો એવા યુગલોની અંદર વધારો થાય. આ ઉપરાંત જાતીય સંક્રમિત રોગો છે એટલે કે એસટીડી જે છે એનું સારી રીતે નિદાન થઈ શકે, દાખલા તરીકે એઇડ્સ, રાઈટ. આ ઉપરાંત બીજા ઘણા બધા જાતીય સંક્રમિત રોગો આપણે આવશે તે જે વાત કરીશું. સાથે સાથે તેની સારવાર તથા બધી જ જાતીય સંબંધિત સમસ્યાઓમાં દાક્તરી સવલતોમાં વધારો વગેરે તરફ દોરી જાય છે. અને આ બધું આ સમાજના પ્રાજનનિક સ્વાસ્થ્યના સુધારાનું નિર્દેશન કરે છે. એટલે કે આ બધી જે ઘટનાઓ છે, આ બધા જે સમસ્યાઓનું નિવારણ કરવા માટે આ પ્રકારનું છે એ આયોજન કરવામાં આવે તો પ્રાજનનિક સ્વાસ્થ્યમાં સુધારો પણ થઈ શકે અને એક સ્વસ્થ પ્રાજનનિક સ્વાસ્થ્ય ધરાવતા સમાજનું નિર્માણ પણ થઈ શકે છે. ઓકે, તો આ જે પ્રસ્તાવનાનો પાઠ હતો એટલે કે પ્રાજનનિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અને તેનું વ્યૂહાત્મક આયોજન એ અહીંયા સંપૂર્ણ થાય. નેક્સ્ટ લેક્ચરની અંદર આ પ્રાજનનિક સ્વાસ્થ્યના સુધારણાના લીધે જે વસ્તી વિસ્ફોટ છે, રાઈટ, એ થયેલો છે અને એ વસ્તી વિસ્ફોટનું કંટ્રોલ એટલે કે નિયંત્રણ કેવી રીતે કરવું, જન્મ નિયંત્રણ કેવી રીતે કરવું તેના વિશે માહિતી મેળવશું.